નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર.live। હવે જોઈએ અગત્યના સમાચાર। સેવક ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સેવક પ્રોજેક્ટ દ્વારા 13 વર્ષથી સેવક પ્રોજેક્ટ હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓ ઉપરાંત તેમની જીવનશૈલીમાં જરૂરી ફેરફાર સાથે આરોગ્ય અંગેનું શિક્ષણ આપી રહી છે। ત્યારે વડોદરામાં સેવક પ્રોજેક્ટના કર્મચારીઓ માટે 19 થી 21 ડિસેમ્બર દરમિયાન તાલીમ શિબિર યોજવામાં આવી છે। દેશભરમાંથી 100 જેટલા સેવક પ્રોજેક્ટ સાથે સંકળાયેલા સેવકોએ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર આશીષ ન્યાતી, સાજી સમાચાર.live, વડોદરા। મોમેન્ટોની સાથે સરસ મજાના અને મોમેન્ટો અને એના કે हम ये ना सोचे हमें क्या मिला है, हमने क्या પ્રોજેક્ટ લઈને નીકળ્યા છે ત્યારે માત્ર ને માત્ર મહેમાનો માટે થઈ જાય અને એવા આપણા આજે ભારતીય સેવા સમાજ દ્વારા આયોજિત ચૌકોબા સેવક પ્રોજેક્ટ બનાવવામાં આજે ઠાકોરભાઈ પટેલ, વિરેનભાઈ, સૂર્યકાંતભાઈ અને તમામ ડિગ્નેટરીઝની હાજરીમાં આ સેવક પ્રોજેક્ટનું અનાવરણ કરવામાં આવ્યું। સેવક પ્રોજેક્ટ ગુજરાત, મધ્યપ્રદેશ અને તમિલનાડુ સુધી સ્પ્રેડ થયેલો છે। વધારે સેવકો મલ્ટિપલ એક્ટિવિટીઝ છે કે જે ગામના છેવાડા સુધી પહોંચાડે છે, ઇમ્યુનાઇઝેશન છે, સેનિટાઇઝેશન, એવા લોટ્સ ઓફ પ્રોજેક્ટ છે જે સેવકો દ્વારા કરવામાં આવે છે। દરેક સેવકને 10th પાસ કે 12th પાસ એવા સેવકોને આઈડેન્ટિફાઈડ કરવામાં આવે છે અને આ સેવકોને સ્પેશિયલી ટ્રેનિંગ આપી અને આ બધા પ્રોજેક્ટમાં કામ કરવામાં આવે છે। હું ભારતીય સેવા સમાજ અને સેવક પ્રોજેક્ટના તમામ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે આવા ગુજરાતના અને મધ્યપ્રદેશના અને તમિલનાડુના છેવાડા સુધી જઈ અને આ પ્રોજેક્ટમાં કામ કરવું એક બિરદાવાને લાયક છે। થેન્ક યુ વેરી મચ। ઓકે સર।